તો રાજકોટ આગકાંડના બનાવ બાદ બોટાદ તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે। ખાનગી હોસ્પિટલ ભીડવાળી જગ્યા મોલમાં ચેકિંગ, ફાયર સેફટીની સુવિધા અંગે ચેકિંગ કરાઈ રહ્યું છે। બોટાદ ડીવાયએસપી, પાલિકા ચીફ ઓફિસર અને ફાયરની ટીમે ચેકિંગ કર્યું। અમુક ખાનગી હોસ્પિટલોમાં ફાયરની સેફટીનો અભાવ જોવા મળ્યો। કૃષ્ણા હોસ્પિટલમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટ વાળી જોવા મળી। હોસ્પિટલના જનરેટર રૂમમાં મોટી સંખ્યામાં ઓક્સિજનના બાટલાનો જથ્થો જોવા મળ્યો। કૃષ્ણા હોસ્પિટલમાં ફાયરને લઈને કોઈ સુવિધા જ ન હતી અને નોટિસ અપાઈ છે। બોટાદ ડીવાયએસપી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપી। કૃષ્ણા હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ આઈસીયુ છે। કૃષ્ણા હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે, ઇન્ડોર પેશન્ટ રિમૂવ કરવાની સૂચના આપી છે। મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી। ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયર થયેલા છે, એને રિન્યુ કરવાની સૂચના છે। તો બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધા અંગેના રિયાલિટી ચેકમાં મોટા ખુલાસા થયા છે। ન્યૂઝ 18ની ટીમ જ્યારે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પહોંચી તો કચેરીના જેન્ટ્સ ટોયલેટમાં દારૂની ખાલી બોટલો જોવા મળી। મામલતદાર કચેરીના ટોયલેટમાં પડેલ ખાલી દારૂની બોટલ આવી ક્યાંથી તે લઈને મોટા સવાલ થઈ રહ્યા છે। આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે, તો પછી ધાનેરામાં સરકારી કચેરીના ટોયલેટમાં આ દારૂની ખાલી બોટલ કઈ રીતે અને ક્યાંથી આવી? અગાઉ પણ ધાનેરા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ તેમજ ધાનેરા સેવા કેન્દ્રના ટોયલેટ અને બાથરૂમમાંથી દારૂ અને બિયરની ખાલી બોટલ મળી ચૂકી છે। અત્યારે અમે રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યા છીએ ધાનેરા મામલતદાર કચેરી અને એસડીએમ કચેરીની અંદર। આપણે પાછળના દ્રશ્યો બતાવીશ કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે કુલર લગાવેલું છે તે કુલર અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આ ધાનેરા મામલતદાર કચેરીના દ્રશ્યો છે। જો અહીંયા મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, હવે તેમને પાણી પીવું હોય તો ક્યાં જાય તે મોટો સવાલ છે। અત્યારે કુલર બંધ હોવાથી ટેમ્પરરી જે છે તે બહારથી બોટલો મંગાવવામાં આવી રહી છે, પરંતુ આ કુલરને રિપેરિંગ કરવામાં નથી આવતું। છેલ્લા 2 વર્ષથી આ કુલર બંધ હોવાનું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે આ જે મામલતદાર કચેરીની જે જેન્ટ્સ ટોયલેટ છે એવું ટોયલેટના આપણે દ્રશ્યો બતાવીશ કે જેન્ટ્સ જે ટોયલેટ છે તેમાં અત્યારે શું પડ્યું છે। આપ જોઈને ચોંકી ઉઠશો। અત્યારે અમે જોઈને પણ ચોંકી ઉઠ્યા છીએ। આ જેન્ટ્સ ટોયલેટ છે અને જેન્ટ્સ ટોયલેટની જે બારી છે તે બારીની અંદર એક દારૂની ખાલી બોટલ પડી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ મામલતદાર કચેરીના જે ટોયલેટની અંદર દારૂની ખાલી બોટલ ક્યાંથી આવી, તે સૌથી મોટો સવાલ છે। ન્યૂઝ 18ની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા માટે આવી ત્યારે સામે આવ્યું કે અહીંયા જે મામલતદાર કચેરી છે અને આ મામલતદાર કચેરીની અંદર જે છે તે આ દારૂની જે ખાલી બોટલ જે છે તે અત્યારે આ ટોયલેટની અંદર પડી છે। પહેલાં પણ ધાનેરાના જન સેવા કેન્દ્ર અને તાલુકા પંચાયત કચેરીઓમાંથી દારૂની ખાલી બોટલો જે છે તે મળી ચૂકી છે અને અત્યારે આપણે જે દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે અત્યારે પણ અમારી પાછળ જે છે તે દારૂની એક ખાલી બોટલ પડી છે। હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો પછી આ દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી રહી છે? શું આ જે ટોયલેટો છે ત્યાં આગળ, આ બાથરૂમો છે ત્યાં આગળ શું રાત્રિ દરમિયાન દારૂની મહેફિલો બનાતી હશે? તેવા અનેક સવાલો અત્યારે તો થઈ રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો અન્ય મહત્વના સમાચાર, ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે। હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નથી। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી રહી શકે છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે। તો ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ સુધી ગુજરાતમાં પવન ફૂંકાશે। પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક રાહત મળશે। गुजरात के इनलैंड रीजन के लिए स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी और जिसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर। और कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा
और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रेवेल करेगी। 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે। દરિયામાં પવનની ગતિ તેજ હશે। આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે। ओपन सी में नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसमें विंड की स्पीड होगी 45 से 55 किलोमीटर पर आवर और गस्टिंग विंड होगी 65 किलोमीटर पर आवर। गुजरात पूरे कंट्री के लिए एज ए होल 106% दिया गया है। इसका मतलब है कि एबव नॉर्मल रेनफॉल होगा और गुजरात रीजन के लिए भी एबव नॉर्मल रेनफॉल होगा। કાળઝાળ ગરમીમાં મહેસાણામાં પાનના ગલે અચાનક જ યુવક ઢળી પડ્યો। છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે। ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો। ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે। જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે। સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો। પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો। 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો। આજથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। હવામાન વિભાગના अनुमान પ્રમાણે આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો। તેજ પવન ફૂંકાવાની આગાહી કરાઈ। બફારોની ઉકળાટ યથાવત રહે તેવી સંભાવના। હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં। હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી। અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 24 કલાકમાં બંને શહેરોના તાપમાન 44 ડિગ્રી રહે તેવી શક્યતા। આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન। દરિયામાં પવનની ગતિ તેજ રહેશે। આ વર્ષે દેશમાં 106% અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ થશે વરસાદ। ચોમાસા અંગે હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। 4 જૂને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર। તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ। ભરૂચ, ડાંગ, ધંધુકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ। અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। મહેસાણાના કડીમાં અસહ્ય ગરમીમાં ઢળી પડ્યો યુવક। પાણીની બોટલ લેવા પહોંચેલો યુવક અચાનક જ બેભાન થતા સ્થાનિકોએ આપી સારવાર। સ્થાનિકોએ પાણી છાંટતા થોડી ક્ષણોમાં યુવક ભાનમાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। તો સુરતમાં હીટવેવના કારણે એસટી ડિવિઝને ઓઆરએસ પેકેટની કરી માંગ। ગરમીના કારણે ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્યને લઈને થઈ છે અસર। 700 જેટલા કર્મીઓ માટે ઓઆરએસ પેકેટ પૂરા પાડવા એસટી ડિવિઝને લખ્યું પત્ર। રાજ્યમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ। ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો। એક સપ્તાહમાં 10,221 ઓપીડી નોંધાઈ। 1,127 જેટલા લોકોને દાખલ કરાયા। હીટ સ્ટ્રોકના 3 દર્દી સુલા સિવિલમાં એડમિટ કરાયા। ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો નોંધાયો। અમદાવાદમાં વધતી ગરમીને લઈને ડીઈઓનો શાળાઓને આદેશ। વહીવટી અને માર્કશીટ વિતરણ જેવી અન્ય કામગીરી સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવા સૂચન કરાયું। સાથે રૂબરૂ મુલાકાતને લઈને ઈમેલ અથવા તો ટેલિફોનિક માધ્યમથી સંકલનની સૂચના અપાઈ। મણિપુરમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર। ઇમ્ફાલમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ। મણિપુરના અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। મણિપુરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો। રસ્તા અને શહેરોમાં ઠેર ઠેર પાણી ભરાયા। અનેક જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે આવી। પહાડી વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની। ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 37 પ્રભાવિત થયો।
મણિપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ. સેનાપતિ વિસ્તારમાં નેશનલ હાઈવે 37 પર રસ્તો ધસી પડ્યો. ટ્રક ખાઈમાં ખાબકી અને ઘટનાનો વિડીયો સામે આવ્યો. ટાયર નીચેથી જમીન સરકી જતા ટ્રક ખાઈમાં ખાબકી. મણિપુરના ઇન્ફ્લામાં રેમલ વાવાઝોડાની અસર વર્તાઈ. 2 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો અને સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. રેમલ ચક્રવાતની અસર થતા ઇન્ફ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. જળાશયોમાં પાણીના સ્તર વધ્યા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો. ભારે વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વાહનો પસાર થતા જાણે કે રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા આસપાસ નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા. પાણી ભરાતા ઘર વખરીને પહોંચ્યું નુકસાન. મિઝોરમમાં રેમલ વાવાઝોડાએ તારાજી સર્જી. આઇઝોલમાં ભૂસ્ખલન થતા 15 લોકોના મોત નીપજ્યા અને 24 લોકો લાપતા. દરિયાકાંઠા વિસ્તારમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. આસામના ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ. રેમલ ચક્રવાતની અસરથી ભારે પવન સાથે વરસ્યો મુશળધાર વરસાદ. ગુવાહાટીના મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર ભરાયેલા ઘૂંટણસમા પાણીથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ગુવાહાટીમાં રેમલ ચક્રવાતની અસરથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. અનેક વીજ પોલ અને મકાનને પણ ક્ષતિગ્રસ્ત થયા. ભારે પવનના કારણે વરસાદી માહોલ છવાયો. વરસાદના પગલે સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી. ભારે વરસાદના પગલે આસામના કચ્છર જિલ્લાના સ્લેચરમાં પાણી ભરાયા. સ્લેચરના રસ્તા પાણીમાં ગરકાવ થયા. લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી. ઘર વખરી પાણીમાં પલળી જતા નુકસાન પહોંચ્યું. રેમલ વાવાઝોડાએ બચાવ્યો હાહાકાર. આસામથી સામે આવ્યા તબાહીના દ્રશ્યો. અનરાધાર વરસાદ બાદ નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો. રેમલ વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. આસામમાં ચક્રવાતના કારણે નદીઓ તોફાની બની. નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતા અનેક રસ્તા ધોવાયા. દીમા હસાઓ જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે સર્જાઈ તારાજી. રેમલ વાવાઝોડાના કારણે આસામના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ગુવાહાટીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. તેજ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન પહોંચ્યું. આસામમાં સ્કૂલ બસ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ. બસમાં સવાર શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષ થયું હતું ધરાશાયી. અસમના નાગાંવના કાલિયાબોરમાં એક ઘરમાંથી 35 જેટલા લોકો સાપ અને મચ્છા નીકળ્યા. ઘરના બાથરૂમમાંથી સાપ નીકળતા જોઈ સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા. સાપનું રેસ્ક્યુ કરનાર સંજીવ ડેકાએ તમામ સાપને સુરક્ષિત રીતે બચાવી લીધા. કેરળના કોચીમાં જામ્યો વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. કેરળના કોચી અને એર્નાકુલમમાં ચોમાસા પહેલા જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કૈપદ મુગલ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. કેરળમાં તિરુવનંતપુરાના મુથલાપોઝીમાં માછીમારોથી ભરેલી નાવ પલટી જતા નાવમાં સવાર અનેક માછીમારો ઇજાગ્રસ્ત થયા. માછીમારોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર અર્થે ખસેડાયા. રેમલ વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી. પુરુલિયાના બાઘમુંડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો. તેજ પવન ફૂંકાતા વધી લોકોની સમસ્યા. રેમલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિતિ વણસી. શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. રેમલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં લોકોને હાલાકી. ખરાબ વાતાવરણના કારણે અનેક ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા. વાવાઝોડા વચ્ચે એર ઇન્ડિયાએ મદદ માટે ઇનકાર કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ખોલાયો સલાલ ડેમના દરવાજા. ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના દ્વાર ખોલાયા. નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ.
ઉત્તર પ્રદેશના સંભલમાં તીવ્ર ધડાકા સાથે સીસી રોડ તૂટ્યો. એકાએક રોડ તૂટ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ધડાકા સાથે એકાએક રોડ તૂટતા લોકોમાં કુતૂહલ સર્જાયું. અસહ્ય ગરમીના કારણે રોડ તૂટ્યો હોય તેવી આશંકા. અંતિમ તબક્કાના ચૂંટણીના પડઘમ શાંત થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ગુજરાતની મુલાકાત. 31મી અમિત શાહ કરશે સોમનાથ દાદાના દર્શન. રાજકોટ એરપોર્ટ અથવા તો શહેરમાં ટૂંકું રોકાણ કરે તેવી શક્યતા. રાજકોટ આ કાંડને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નંબર જાહેર કરાયા. 25 તારીખથી કોઈપણ વ્યક્તિનું પરિવારજન ગુમ થયેલ હોય તો સંપર્ક કરવા નંબર જાહેર કરાયા. જુદા જુદા પોલીસ મથકો અને અધિકારીઓના નંબર જાહેર કરાયા. રાજકોટમાં નવા આરએમસી કમિશનર ડીપી દેસાઈ ચાર્જ સંભાળતા એક્શનમાં. કમિશનરે ગેમ ઝોન દુર્ઘટનાની મુલાકાત લીધી. તે સ્થળની મુલાકાત લીધી. ચીફ ફાયર ઓફિસરે ઘટના સ્થળ પર આપી સમગ્ર માહિતી. મુલાકાત બાદ ડીપી દેસાઈનું નિવેદન. કહ્યું કે તપાસમાં મનપા સંપૂર્ણ સહયોગ આપશે.